વેલકમ, નમસ્કાર, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધાય? જો સવારમાં ખૂણામાં એટલા ઊભો છું. અહીંયા લેપટોપ પડ્યું છે, માથે ચાર્જર પડ્યું છે, એની પાસે દંડો છે. એ મારા હાથે પિક્ચર કે ફોન જોવાનો છે અને હું મૂકું છું. ગુલાબ અને પરેશભાઈને બેને કહી દઉં છું. પછી જો અહીંયા આ એક અબુનું બ્લૂટૂથ છે, એ મૂકું છું. મારું બ્લૂટૂથ લઈ લઉં છું, મારે ઘડિયાળ લઈ લઉં છું. જો ગુલાબ, આ બધાની હાજરીમાં લીધું. હવે કાંઈ કહેતી નહીં. આ રૂમાલ છે હોતે લઈ જાઉં છું. જો તોય બોલી લીધો. એક શબ્દ નહીં કહો એમ કંઈ કહી દીધું. એક શબ્દ નહીં કહો એમ કહીને એક શબ્દ કહી દીધો. આ બધું મૂકી દીધું. રેડી, હેપી. તો હવે તો ગુડ મોર્નિંગ ક્યાં? અમારે ગુડ મોર્નિંગ પૂરી થવા એટલે બસ પૂરી વાત થવા ઘડી. તમારે ગુડ મોર્નિંગ દે, અમાર પૂરી થવા આવી. હા, ગુડ મોર્નિંગ કહેતો ખરી. તો કે હા બસ એમ વેરી ગુડ મોર્નિંગ. બોલો, ગુડ મોર્નિંગ કહેવા હાટું કેટલું કામ કરવું પડે છે. તો ચિલ્ડ્રન્સ, ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યાનું ચાલુ છે કામકાજ? બસ રાતે વાંચવાનું, સવારમાં નિરાતે ઉઠીને વાંચવાનું. સારી સિસ્ટમ છે બહુ. એના માટે એને મજા આવે ત્યારે વાંચવાનું. મતલબમાં કોઈ ટાઈમિંગ ફિક્સ નહીં, કેટલા વાગ્યાથી એટલા વાગ્યા પણ આખો દિવસમાં વધારે સમય વાંચવામાં કાઢવાનો. મોર્નિંગ એટલે એમાં હું વાંચ. અરે બાપા, એ ખાલી એટલા મેઠો દાદરા ઉતરવામાં બી હું છું. અંદર છે કે નીકળું? કોણે કહ્યું? એ મારથી ક્યાં કોઈ દી નીકળે છે? કાં વેદાંતને કહે છે, કાં કોઈક બીજાને કહે છે. ઉઠું કે ન ઉઠું, નીકળ આપણેથી નીકળે જ નહીં. ઓહો દાદા, તો ઘરે મીકો કોણે કાઢ્યું? કોણે હાથે ઉડી ના? આપણે આ વખતે છે ને ટાઈલ્સ ઠેઠ ઉપર સેલા સુધી અડાડી દેવી છે. ઇનોવેશન કરીએ ને હે તો એ બધું શું છે, શરૂઆતમાં ન ખબર પડે, પણ જેમ અનુભવ થતો જાય ખબર પડે. અહીંયા એક ખાનું રહી ગયું છે, તેમાં અંદર દર વખતે કબૂતર કરી જાય પછી નીકળી ન આવે કે ટાઈલ્સ સેલા સુધી અડાડી દીધું. હા, થાય એવું જ ને. એટલે એ તો બીતું જ હોય. એમ તો આપણી કરતાં વધારે ક્યાંય બીક લાગતી હોય. પણ ચાલો, તો નાસ્તા પાણીમાં શું છે અત્યારમાં? હે શું છે નાસ્તો? ડાયટ નાસ્તો? ખાખરો ને દહીં પૂરા થઈ ગયા? બસ કાંઈ નહીં. હાલો, આજે આપણે દૂધ કાલે 2 આપ્યા હતા તમને, છેલ્લા હતા એમ ને? ઓકે, કાંઈ નહીં. આજે પાણી પીને જઈએ. ચાલો. 1:30 બહુ મોડું થઈ ગયું ને. ઘેરે લાટ બધા મહેમાન. જો રેખાબાબેન, રાધુબેન ને ગીતાબેન ને શિલ્પા ને જયલું હતું એવું છે. હે છે બધા બેઠા છે ને. એક બેન થાકી ગયા છે ને, એક હુતા છે ખાલી. હે તું કેમ એકલી હોતી? ભણવા ગઈ હતી? ભણવા ગઈ હોય ને, થાકી ગઈ હોય ને. એની ઝેરોક્સ કાઢવામાં એટલી ઝેરોક્સ કાઢવાની હતી. જો મહેમાન આવ્યા ને, જમવામાં રોટલો, અડદની દાળ, ઓળો ને કાંદા ને મૂળા ને ગાજર ને ગાજરની કાકડી, એટલી વસ્તુ. હે તો પછી એ જમીન શું આવ્યા? રોટલા ન ખવાય કે રોટલા ન ભાવે? હે સાહેબ, તને રોટલું ભાવે? તને રોટલો ભાવે? તું કેમ પછી ઓફિસે ન આવ્યો? રોટલો જ છે. જો અહીંયા તો પાસે તો બે હવે હાલ આમ હોય આમ. હે અને બીજી જગ્યા ન મળી? હે કેમ બહાર નીકળો? ઉતરે ઉતરે. 3:30 વાગ્યા છે ને. આ બધા અહીંયા જો ટકાટક ઉતા છે ને. આ ભાઈ એનો મસ્ત નીચે બેડ બનાવીને ઉતારતા. એ હાલો, હવે તારે ઘરે જવાનું. ચાલો હાલ તારે મારે ભેગું આવવાનું. ચાલ તારે ઘેરે હજી 5:30. જો આજે અત્યારે પહોંચી ગયો 6:45 ઘરે. પણ શું કામ? આજે છે ને ઘરે મહેમાન છે. મહેમાનમાં તો ઘરના જ છે બધા, મારું પરિવાર ને બધા અત્યારે લગભગ આવી ગયા છે, અથવા તો એનું નહીં આવ્યા હોય તો આગળ આવી જાય. ઘેરે જો અત્યારે પોગી ગયો છે રાકેશભાઈ, પોગી ગયો છે ને નૈતિક પોગી ગયો છે. હા નૈતિક, હાઉ આર યુ બ્રો? હા વાહ, કે એ કે આપણે નાસ્તો કરવા ઊભા હતા. અત્યારે નાસ્તો કરવા ઊભા રહી 7:30 7:30. હે આ ફોટો પાડ લેવો હતો ને, પણ ખોટું બોલતો એની કરતા. ત્યાં ઊભો હતો, ત્યાં મારી ગાડી. પણ અહીંયાથી નીકળો ને પછી હું ગાડીમાં બેઠો.
અમે આગળ છે ને એક 4 રસ્તે ભેગા થઈ ગયા. હું ને રાકેશભાઈ અહીંયા ઊભા હતા. પછી રાકેશ અહીંયા આવવા નીકળો ને હું પછી નીકળો. આ ભાઈ ભેગો થઈ ગયો એ કે નાસ્તો કરવા ઊભા હતા. હતા એટલે નાસ્તો જ કરતા હોય. નહીં રાકેશભાઈ હતો પણ એ હજી ગયો આગળ. હે તાવ આવ્યું ગયું મારા દીકરાને જોવા તો દે. હો ક્યાં ગયા હતા? શોપિંગ કરવા. આગળ તારા પપ્પા હજી મને ફોનમાં કહેતા હતો. શું જો કોને માર્યું કે ખબર ન પડી. 2 વાહ આમ કરીને. હા રાધા દીદી કટિંગ સલાડનું હાલે છે. હા પાપડ શેકાવા મળ્યા તો બની ગયું હશે. વાહ તુવેર ઠોઠા બની ગયા. તુવેર ઠોઠાનો કલર કાળો આવે. લાલ કલર મસ્તીનો કલર નો આવે. ગ્રીન કરતા કાળો થઈ જાય વધારે. તો મસ્ત આયોજન ઘેરે ચાલુ છે અત્યારે. થોડીક વારમાં બોલો લે હું ગીલે શું આવ્યું? હાલતી ના બે આવે એટલે આવે. અમે અત્યારે 6:30 અમે કોઈ કોલેજન ભેળ ખાઈ. સમજો તો 7 વાગે ઘેરે ભેગા અત્યારે. ખાધી હોય તો શું છે પણ ડાયટિંગમાં કોલેજન ભેળ આ લઈ પણ ખબર છે ને ઘેરે આજે લાટ બધા માણસો છે ને તો બગડાટી લાગે. તો સમજો આજો આ ભાઈ રોવા બેઠો. હું છું સર્વિસ ચાલુ છે એક બાજુ આ સર્વિસ ચાલુ છે જમવાનો. હે આ રેખા ભાભી ફોન તો કરે છે ક્યાં ગયા? બધા બેસી ગયા છે. જાનુબેન ને પીરસવાનું કામ સોંપવામાં આવ્યું છે. હા મુકેશભાઈ બસ બેસી ગયા. ઘડી કઈ વાત ન થાય મારી. જમવા બેસી ગયા મોટા ભાભીથી ચાલુ. રાધુ તને ભાવે છે ને બેન? નકર તું બ્રેડ ને એવું નથી ખાતી ને? હે ખાશો? તળેલું કઈ નથી ખાતી કા? આજે છે ને આ બધા છે ને એમાં મારા આ ભાઈ છે ને અણી કાઢે છે બધાની કારનો. આગળ હું જોતો તું તારે? શું જોતો તું? આ ફુગાન લાઈટ તો કર. હે એને ખબર હશે અવળાઈ કરવી છે ને. તો રેખા ભાભી વી ગયા ને? હા કોણ તો વાંધી મારું ભાઈ તો નક્કી કર્યું છું કે નહીં પછી? હે તારા રાધુમાં ત્યાં વાસ્તા જમવાનું હતું ને તમારે ત્યાં તઈ ઓલી કે હું વધારે રૂપાળી આ કે હું વધારે રૂપાળી. કોણ સારું લાગે? હે તમારે 2 કરતા સાગરની છોકરી રૂપાળી છે. હે એનો ફોટો જોયો હમણાં છેલ્લે ફોટો મૂક્યો હતી જોયો? પાછો ઘડીકમાં ડિલીટ મારી દીધો હતો. તારા આંટી કેમ રોતી હતી? કશ્મીર ક્યાંથી? હવે છે ને બધા સાંજે ભેગા છે ને ફરવા જવાનું પ્લાનિંગ હાલે છે કે વેકેશન પડે છે ક્યાં જવું. પછી ચર્ચા હાલે છે. ઓલક્યારે એવું છે તો કા આપણે બેઠા ચર્ચા ચાલુ કરીને પછી પ્લાનિંગ થઈ ગયો આખે આખું. આ વખતે કૃષ્ણા ટૂર એન્ડ ટ્રાવેલર્સમાં જઈ પાછા રાધુ તો આવી નહીં ના કાશ્મીર બહુ મજા આવી. એટલે બસમાં આપણે કઈ નતો વાંધો આવ્યો. હા એ તો અહીંથી મળે પણ એનું ભાડું છે ને કિલોમીટરના 60 રૂપિયા. ગીતાબેન આપણે ટીમ બી હતા ને તેથી હાવજ આવ્યો ને કેવો પીડા હતા. છેલ્લું ખેડીને લઈ જાય પાછા પીડા તો એ કે નકર હાવજ ખાઈ જાય ભલે સોલા. હવે તમે પડ્યા ને આવી ગાય.
હવે થઈ ગઈ છે કુલ્ફી પાર્ટી ચાલુ મસ્ત અત્યારે કુલ્ફી વિજયભાઈ લઈને આવ્યા છે હા, મલાઈ. જોરદાર હે હજી ઉપર ઘણા છે હો, જોઈ લેજો કોણ કોણ છે જાનુ બેન એકને ન ભાવે એટલે ઈ બેન નથી ખાતા બાકી બધા ખાય છે જો મસ્ત આવજો હાલો જયભાઈ જયભાઈ આવજો રાધુ તું રોકાય છે ને રોકાય છે ને? તને જાનુ કપડા થઈ રહે જાનુ ના કપડા થઈ રહે હે એ તો ફસાઈતા ફેન મોકલી દેવું સિરિયસ થઈ બીજી રમતો કરો એ નહીં હા નહીં તું ક્યાં ગયો તો ક્યારનો તું દેખાતો નહોતો હે વાંચતો તો વાહ વેરી ગુડ દોસ્તર વી જક છે બીજું હું કહેવાનું કે બાલુ બાપા લેંગો પહેર્યો છે બાલુ બાપા ને થઈ જ જાય ને ભાઈ બાલુ બાપા નો લેંગો તો મારી પાકી જોડી હતી એને ઓલા ક્યાં એ કપડા ક્યાં ગયા ભાભી છે ને એ ક્યારેક પહેરવા દેહમાં જાય ને ત્યાં વખતે લેતા જવા બાલુ બાપા ના થઈ જ રહી ને તો બાલુ બાપા જોયા કે તને યાદ નથી એ કપડા તો પતલા પણ કપડા ઓલા હોય ખુલ્લા એના એટલે બાલુ બાપા જાનું ને લગ્ન માં પહેરે એમનું પહેર્યા એમનું પહેર્યા જાનુડીએ જોયા છે એટલે જાનુડી યાદ ન હોય કદાચ એમ આમ તો એને યાદ છે એના મોટા ભાઈ યાદ ન હોય મોટા ભાઈ તને યાદ હોય ને યાદ જ હોય ને તને પણ લગ્નમાં હતા ટીણા કાકાના જાનું યાદ ન હોય જાનું બેને છે નીંદરમાં સીધા ઉપર વી આવ્યા છે તો સીધી હોઈ ગઈ તાર નાઇટ ડ્રેસ પહેરવાનું છે દીદી હા નહીં નાઇટ ડ્રેસ તો પહેર લે હાલે ઊભી થા ક્યાં છે નાઇટ ડ્રેસ તાર મમ્મી ક્યાં મૂકી કીધું હે જાનું બેને સરસ થાકી ગયા છે અત્યાર સુધી બધા બેઠા હતા ને જાનું હોઈ ગઈ અને બધા વે જાય એમ ખબર નથી ખાતું નથી ખબર ને ફૂલ નીંદર આવે છે એમને તો મસ્ત હું લોક પૂરો નથી કરતો જ થોડાક સવાલના જવાબ દેવાનો છે એટલે તમે સીધા બંધ નહીં કરી દેતા આપણે ક્વેશ્ચન આન્સર કરવાનો છે ચાલો હવે આજે મસ્ત ફેમિલી સાથે દિવસ ફેમિલી એટલે કે અમારું આખું પરિવાર આમ તો આખું ન કહેવાય કેમ કે બા દાદા ગામડે હતા હજી એક પરિવાર અમારું ગામડે છે અને ભરતભાઈને એ બાપ દીકરો નહોતા એટલે અધૂરું પરિવાર પણ મેક્સિમમ પરિવારના સભ્યો હતા આજે ઘરે મજા આવી ડિનર સાથે કર્યું તુવેર ઠોઠાનો પ્રોગ્રામ હતો સુપર પછી ક્વોલિટી ખાધી ને બધા છૂટા પડ્યા હવે છે ને કાલે અમારી ઘરે મહેમાન આવ્યા હતા તમને બધાને ખ્યાલ છે કાલનો લોક જોયો તમે બધાએ કે સંગીતાબેન આવ્યા હતા મજા આવી એમની સાથે વાત કરવાની આજે ઘણા વ્યુઅર્સનો ડીએમ આવ્યો છે ઇન્સ્ટામાં મેસેજ આવે છે કે અમારે પણ મળવું છે તો ચોક્કસ આપણે 100% જ્યાં સુધી મળી શકાય ત્યાં સુધી મળશું પોસિબલ હશે ત્યાં સુધી મળશું અને કદાચ ના મળી શકાય તો પ્લીઝ કોઈ ખોટું પણ નહીં લગાડતા તો બીજી કે તમે કોમેન્ટમાં પૂછો કે તમે મને નંબર આપો હું તમને અમારે તમને મળવું છે તો કોમેન્ટમાં કોઈ પ્રાઇવેટ નંબર કોઈને હું તો ન આપું પણ તમારે પણ તમારા નંબર કે કોઈ નંબર પ્રાયમાં નહીં આપવાનો કોમેન્ટમાં નહીં આપવાનો કેમ કે કોમેન્ટ છે ને એ જાહેર વસ્તુ છે કે તમે બધાય વાંચી શકે તો એટલા માટે જ આ તો મારે ખાસ કહેવું હતું એક સોનલબેનનો મેસેજ હતો કે તમે મને નંબર આપો પણ નંબર આપવા માટે તમે મને ઇન્સ્ટામાં મેસેજ કરી શકો ફેસબુકમાં મેસેજ કરી શકો છો તો તમને 100% આપણે મને અને તમને અનુકૂળ હશે તો આપણે પરિવાર સાથે મળશું અને બસ એટલી જ વાત કરવી હતી મારે તો થેન્ક યુ વેરી મચ ઘણા સારા તમારી કોમેન્ટો આવે છે આવીને આવી રીતે સપોર્ટ તમે કરતા રહેજો તો બાય બાય આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ તમને જો અમારો વ્લોગ ગમતો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પહેલાં કરી દેજો ચાલો હવે મળીએ આવતીકાલે